હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર ગામે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। વાવાઝોડામાં સેંકડો કાચા મકાનના છાપરા અને નળિયા ઉડી જતા લોકોની હાલત કફોડી બની છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત અનાજ પલળી જતા લોકો દયનીય સ્થિતિમાં મુકાયા છે। ત્યારે હાલ તો અહીં રહેતા સ્થાનિક આદિવાસી પરિવારો સરકાર પાસે વળતરની આસ લગાવી રહ્યા છે। મારું નામ સુરેશભાઈ ધવળભાઈ પવાર। અમારે ગામમાં પેલો વાવાઝોડથી 3 વાગ્યા સુધી એ વાવાઝોડ આવેલી જમીનથી ઉછળીને પેલો ઘર બારને લાગીને બધા પથરાને બધું તોડી નાખ્યું। લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું। સરકારશ્રીને વિનંતી છે કે અમારા પેલો ઘરમાં રહેવાનું, કોઈ બી જગ્યાએ રહેવાનું અમારો ગુજારા નથી થાય। હવે તો ચોમાસાના દિવસ આવી ગયેલા અને અમારે આટલી બધી અમારા પતરા કે નાળે કોઈ મળવાનું નથી। હવે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે થોડુંક નુકસાનની ભરપાઈ કરે તો સારું પડે એમ। જે કંઈ વાવાઝોડા આવેલા છે એ બપોરેથી મારા ઘરનું નુકસાન લાખ રૂપિયાનું જેવું થઈ ગયેલું છે અને ટીવી અને બધું પતરા અનાજ પણ મારા બધા ભીનાઈ ગયેલા છે ને એટલા બધા સરકારને હું વિનંતી કરીશ કે આ મારા જે હોય એ સરકાર તરફથી મળી જોઈએ। 5-6 જણા ઘેરના હતા જે થોડું બધાને વાગ્યું અને મારો છોકરો આશીષભાઈ ખરો અને વધારે લાગ્યો ઉપરની લાકડાની દાંડી ખરી આના પર પડી ગઈ એટલે આને બહુ લાગી ગઈ। એટલે ગામમાં 40-50 ઘર ખરો બધા નુકસાન થયેલી છે। એટલે સરકારને અમે વિનંતી કરીએ કે નુકસાનનું કંઈ અમે કરીએ અને જે લોકોને વધારે લાગેલી છે અને કંઈ સારી રીતે ટ્રીટમેન્ટ કરી આપો। બસ અમે સરકારને આવી વિનંતી કરીએ।